લોફ્રી આરોગ્ય સાથે છેડા રાજ્યમાં ઠેર ઠેર ખાદ્ય પદાર્થો જીવજંતુઓમાં મળવાની ઘટના સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પર ગેલોસ પર હોટેલમાં જમવાની થાળીમાં જીવતા નીકળતા ગ્રાહકને હોટલ માલિકે ફરિયાદ કરી હતી. સાથે સાથે આ ગ્રાહકને હોટલ સંચાલકે ગંભીર બેદરકારીનો પેશ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગ્રાહકે મંગાવેલી થાળીમાં નીકળેલ જીવતા ગેલોસ હોટલમાં મોંઘી જમવાની થાળીમાં હોટલમાં સંચાલકે ગેરબેદરકારીના કારણે હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. ભોજનાથી જીવ નીકળતા આરોગ્ય વિભાગમાં હોટલ માલિક સામે કડક કાર્યવાહી કરી હતી. ગ્રાહક માંગ કરી ગઈકાલે બનાસકાંઠામાં ધરાતા તાલુકા આવેલી પિલોડા ગામ નજીકના પેકેટમાંથી મૃત ગરોળી નીકળી હતી. આનંદમાં નિમકી સવાણાનું પેકેટ મૃત ગરોળી નીકળી હતી. મૃત ગરોળી નીકળતા પગલે ગ્રાહકે દુકાનમાં જાણ કરી. બીજી તરફથી વળી અમદાવાદ નીકળવામાં આવેલા આ રેસ્ટોરન્ટમાં પીરસાયેલા ખોરાકમાં અમરેલી નીકળેલા રેસ્ટોરન્ટમાં એમસીની ફૂડ વિભાગ દ્વારા જામનગરમાં પેપર્સના પેકેટમાં દેડકો નીકળ્યો હતો અને દેખાયું હતું કે બીજી તરફ વડોદરાની પ્રખ્યાત જગદીશ ફરસાણના ગ્રાહકે પણ કર્યું હતું. સરપ્રાઇઝ માય ચેનલ.